તો હજુ તો એક માવઠું ગયું અને બીજા માવઠાની ભયાનક આગાહી સામે આવી છે। ફરી એક વખત માવઠાને લઈને મોટા સમાચાર મળી આવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત ગુજરાતની અંદર પવન ફૂંકાશે, સાથે સાથે વાવાઝોડું આવશે અને સાથે જ માવઠાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। ખતરાની ગાત ફરી એક વખત ગુજરાત પર જોવા મળી શકે છે। નમસ્કાર મિત્રો, અત્યારના હવામાન સમાચારોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની અંદર ફરી એક વખત માવઠાને લઈને આગાહીઓ વ્યક્ત કરી છે। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે, સાથે જ પવન ફૂંકાય તેવી પણ આગાહી વ્યક્ત કરી છે। 35 થી લઈને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર તો 55 કિલોમીટરની આસપાસ પવનની ગતિ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે। આ તમામે તમામ અપડેટ વિશે આજના વિડીયોની અંદર વાત કરવાના છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક આપી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યાં બીજી તરફ જગતના તાત માટે ચિંતાજનક ફરી એક વખત સમાચાર સામે આવ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદ પડવાની મિત્રો ગંભીર આગાહી વ્યક્ત કરી છે। માર્ચ મહિનાના અંતમાં પશ્ચિમી વિક્ષેપ સર્જાવાના કારણે રાજ્યના અનેક ભાગોની અંદર વાતાવરણમાં પલટો અને તોફાની પવન સાથે વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। વધુમાં જાણીએ તો 26 થી લઈને 28 માર્ચ દરમિયાન ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। ઉત્તર ભારતમાં સક્રિય થનારા મજબૂત પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાત સુધી પહોંચશે તેવી શક્યતાઓ છે અને આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ છે એ જોવા મળી શકે છે। અમુક સ્થળોએ કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યના પાટનગર, ગાંધીનગર અને અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર પણ આ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદના ઝાપટા પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ તોફાની પવનની ચેતવણી પણ આપવામાં આવી છે, જે ખેડૂતો માટે ચિંતાજનકનો વિષય છે। આ વખતે માત્ર વરસાદ જ નહીં પરંતુ પવનની ગતિ પણ ખેડૂતો અને નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે। પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે અને ખાસ કરીને ખેતરમાં ઊભા પાક હોય આ તેજ પવનના કારણે નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। હાલમાં રાજ્યમાં ઘઉં, જીરું, વરિયાળી અને રાયડા જેવા રવિ પાકની લણણીની સિઝન ચાલી રહી છે। આવા સમયે જો વરસાદ પડે અને કરા પડે તો પાકને મિત્રો ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે। બાગાયતી પાકો માટે જે કેરીનો મોર હોય છે, જે ફૂલ હોય છે, તે પણ ખરી પડે તેવી શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગ અને નિષ્ણાતોની આ આગાહી જોતા ખેડૂતો પોતાના ખેત પેદાશ સુરક્ષિત સ્થળે ખસેડી લેવા અને સાવચેતી રાખવા માટે સૂચન પણ આપી દેવામાં આવ્યું છે। ભર ઉનાળે પડી રહેલા આ કમોસમી વરસાદ અને તેજ પવનોના કારણે ખેતીના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચે તેવી પણ શક્યતાઓ છે। કેરી, ઘઉં અને જીરું જેવા પાકો બરબાદ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના પગલે જગતનો તાત પણ ભારે ચિંતામાં મુકાયો છે। કચ્છમાં પણ પવનની ગતિમાં વધારો રહેવાની શક્યતાઓ છે, જેની મોટી અસર ઘઉંના ઊભા પાક પર જોવા મળી શકે છે। હમણાં મિત્રો ઘણા ભાગોની અંદર જે માવઠું વરસ્યું હતું તેના કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે। કચ્છમાં પણ પવનની ગતિ વધારે રહેશે, જેના કારણે ઘઉંના પાકની અંદર ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે અને દક્ષિણમાં તો પવનની ગતિ 60 કિલોમીટરની આસપાસ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે।